લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડાંગરવા ગામે મહાશિવરાત્રી નિમિત્તે વિશ્વ ઉમિયા માતાજી મહારથનું ભવ્ય સ્વાગત. દેત્રોજ તાલુકાના ડાંગરવા ગામે મહાશિવરાત્રી નિમિત્તે શ્રી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન આયોજિત વિશ્વ ઉમિયા માતાજીના મહારથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ગામમાં ધાર્મિક માહોલ વચ્ચે વિવિધ જાતિ વર્ગના લોકો મોટી સંખ્યામાં જોડાયા. માતાજીના થાળભરી વધામણા કરી આરતી ઉતારી ભક્તોએ દર્શનનો લાભો લીધો. સાંજે ધાર્મિક કાર્યક્રમો અને ગરબા યોજાયા હતા. જ્યારે રાત્રે 11:30 વાગે મહાઆરતી કરવામાં આવી. વહેલી સવારે વાજતે ગાજતે રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું. પ્રસંગે વિશ્વ ઉમિયાધામ મંદિર અંગે માહિતી અપાઈ કે 504 ફૂટ ઊંચાઈનું વટવૃક્ષ આકારનું ભવ્ય મંદિર નિર્માણાધીન છે અને અંદાજિત ₹2000 કરોડના સામાજિક પ્રકલ્પો અમલમાં છે. એક ઈટ ₹1000 સંકલ્પ હેઠળ દાન એકત્રિત થઈ રહ્યું છે. ગામજનોમાં ભારે આનંદ જોવા મળી રહ્યું છે. રિપોર્ટર ભીખાભાઈ એસ પટેલ, દેત્રોજ. લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ગુજરાતના જુદા જુદા 22 જિલ્લાઓમાંથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો રથ માં ઉમિયાની સાથે પરિભ્રમણ કરી અને ગઈકાલથી આપણા દેત્રોજ તાલુકામાં પરિભ્રમણ શરૂ કર્યું હતું. આજે બીજો દિવસ છે અને બીજા દિવસના આ ગામની અંદર ચુવાણ ડાગરવા ગામની અંદર ખૂબ મોટી સંખ્યામાં સમગ્ર ગ્રામજનોએ તમામ જ્ઞાતિના મા ઉમિયાના રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું અને સાથે સાથે માની આરતી પણ સરસ રીતે ગાયા અને આ સંસ્થા વિશેની માહિતી પણ ખૂબ સરસ રીતે આપવામાં આવી. આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં જે મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એ મંદિર એ વિશ્વની 9મી અજાયબી તરીકે એ પ્રખ્યાત થશે. એની સાથે સાથે આ સંસ્થા આરોગ્યનું, વીમાનું અને સાથે સાથે UPSC અને GPSCના ક્લાસીસનું પણ કામ કરશે. આ પાટીદાર સમાજની સાથે સાથે અન્ય સમાજના વિકાસ માટે પણ આ સંસ્થા ખૂબ કાર્યરત કરી રહી છે. 25 લાખ આપીને પણ 500થી પણ વધારે આ સંસ્થાના ટ્રસ્ટીઓ બન્યા છે. આ મંદિર છે એ 100 વીઘાની અંદર નિર્માણ થઈ રહ્યું છે અને એનો કુલ ખર્ચ 2000 કરોડથી પણ વધારે ખર્ચ થશે. અને માના જે પધરામણી છે એ પધરામણી મંદિરના 50 ફૂટ ઊંચે જે ચાંદીનો નંદી હશે એનું વજન 1000 કિલો ચાંદી અને માની મૂર્તિ 100 કિલો શુદ્ધ સોનાની અંદર સરસ મજાની બનાવી અને શોભાયમાન બનશે. અને આ મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ડિસેમ્બર 2027ની અંદર થશે. તો ગામે ગામ ફરી અને દરેકને આ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર હાજરી આપવા માટે, આ ખૂબ ભવ્ય મહોત્સવની અંદર હાજરી આપવા માટે અને આમંત્રણ આપવા માટે અમે સૌ માની સાથે આવ્યા છીએ. અને આ જે રથનું આપ સૌએ ગ્રામજનોએ જે ભવ્યાથી ભવ્ય સ્વાગત કર્યું, આરતી ઉતારી, માના ગુણા ગાયા, એ બદલ તમામનો અમે સંસ્થા વતીથી આભાર માનીએ છીએ. રાજુભાઈ પટેલ, સહ કન્વીનર, દેત્રોજ તાલુકો. જય શ્રી ઉમિયા.